श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રો જેમને ઉદ્દેશીને લખ્યા છે એ આપના લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુ કી જય હો. અને જે પત્રો લખ્યા તે શ્લોકનો અર્થ અને એનું વિવેચન એ આચાર્ય કુલ પરિવાર માટે આપે પ્રગટ કર્યું. એવા શ્રી વલ્લભ કુલ પરિવાર કી એવા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કી જય હો. અને જેમને માટે આ પત્ર લખાયા એ ગોપેશ્વરજી સાથે સાથે સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો. શિક્ષાપત્ર 28મું ગઈકાલે પ્રથમ શ્લોક આવ્યો હતો, આજે બીજો શ્લોક. મૂળ શ્લોક શ્રી હરિરાયજીથી પ્રકટ થયેલો છે. તેમાં કહે છે કે કરુણાવારિધિ સ્વીય નિધિ સર્વાધિક પ્રભુ ઉપેક્ષતે કુતઃ સ્વીયાનીતિ ચિંતાતુર મનઃ. શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી આચાર્ય બાળકોને કહે છે કે દયાના સમુદ્ર એવા આપણા નિધિરૂપ સર્વથી અધિક એવા પ્રભુ શા કારણથી આચાર્ય કુલ બાળકોની ઉપેક્ષા કરે છે તે ન સમજાતા મારું મન ચિંતાતુર થઈ રહ્યું છે. એટલે ગોપેશ્વરજી જે કહે છે એ ભાવ છે હરિરાયજી. હરિરાયજીને ચિંતા થઈ રહી છે. એવું શું કારણ છે કે ગોવર્ધનનાથજી આચાર્ય કુલ બાળકો પ્રત્યે ઉપેક્ષાની દ્રષ્ટિ કરી રહ્યા છે તે હરિરાયજીને સમજાતું નથી. તેથી હરિરાયજી ચિંતાતુર થઈ રહ્યા છે. પછી વિવેચન કહે છે કે હે શ્રી કૃષ્ણ, તમે કરુણાનિધિ છો. સર્વ પ્રાણી માત્રના તથા સર્વ જગતના તમે પ્રભુ છો. એવા પ્રભુ થઈ અને સ્વીય ભક્તોની કેમ ઉપેક્ષા કરો છો તે સમજાતું નથી. તેથી અમારું મન ચિંતાથી આતુર થઈ રહ્યું છે. એટલે હરિરાયજીનો આ જે ભાવ છે વિવેચનમાં એ ગોપેશ્વરજી પ્રગટ કરતા કહે છે આચાર્ય કુલ બાળકોને કે હરિરાયજી એમ કહેવા માંગે છે કે હે શ્રી કૃષ્ણ, તમે તો કરુણા કરનારા છો અને બધા જ પ્રાણી માત્રના તથા સર્વ જગતના તમે પ્રભુ છો. એટલે કે જે આપણે ભજે છે કે નથી ભજતા એ નથી જોતા, પણ આપ તો બધાયના પ્રભુ છો. હવે આપ એમ કહે છે હરિરાયજી કે એવા પ્રભુ કે જે બધાના પ્રભુ છે, તો પછી સ્વીય ભક્તોની, સ્વીય એટલે કે જે આચાર્ય વંશમાં પ્રગટ થયા છે, જે બ્રહ્મસંબંધ પણ પામ્યા છે, એટલે સ્વીય કીધા. એવા સ્વીય ભક્તોની કેમ ઉપેક્ષા કરો છો તે સમજાતું નથી. તેથી અમારું મન ચિંતાથી આતુર થઈ રહ્યું છે. અને આ જે આપે વ્યથા વ્યક્ત કરી આચાર્ય કુલ બાળકો ઉપર પ્રભુની હમણાં કૃપા દ્રષ્ટિ નથી એવું સમજાય છે, એવું અનુભવ થાય છે, એટલે આવું કહ્યું. પછી આપે સાથે સાથે શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિ કરી છે એ અહીંયા લીધી. એ આચાર્ય કુલ બાળકો માટે જ હોય વિજ્ઞપ્તિ. કેમ કે ગુસાઈજી આપે આપનાથી પ્રગટ થયેલા લાલનશ્રીઓ અને એમના પણ પ્રપૌત્રો જે જગતમાં પ્રગટ થઈ રહ્યા છે, હજી થશે, એ સૌને માટે ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિ કરી હતી તે અહીંયા રાખવામાં આવી છે. તો શ્રી ગુસાઈજીએ શું વિજ્ઞપ્તિ કરી હતી ઠાકોરજીને? હા નાથ જીવિતાધીશ રાજીવ દલોચન યથોચિત્તમ વિધેહિતિ પ્રાર્થનમ તાવકસ્ય મે. એનો અર્થ પણ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ અહીંયા વર્ણવ્યો છે. ગુસાઈજી એમ કહ્યું કે હે નાથ, હે જીવના અધીશ, હે કમલદલ લોચન, જેમ યોગ્ય હોય તેમ કરો, એવો હું જે તમારો છું તેની પ્રાર્થના છે. આ તો કેટલો સુંદર ભાવ છે. ગોસાઈજીનો આ ભાવ એટલા માટે અહીંયા રજૂ કર્યો શ્રી ગોપેશ્વરજીએ કે હવે જે અત્યારે જે પ્રભુ દયાના સમુદ્ર હોવા છતાં આપણા નિધિરૂપ એટલે કે આચાર્ય બાળકોના નિધિરૂપ હોવા છતાં સર્વથી અધિક એવા પ્રભુ શા કારણથી આચાર્ય બાળકોની ઉપેક્ષા કરી રહ્યા છે? તો એનો એ વખતે વિજ્ઞપ્તિ એવી લીધી કે હે નાથ જીવના આધીશ, હે કમલદલ લોચન, જેમ યોગ્ય હોય તેમ કરો.
એવો હું જે તમારો છું તેની પ્રાર્થના છે. એટલે કે ઠાકોરજીને તત્સુખનો ભાવ, ઠાકોરજી માટે તત્સુખનો ભાવ પ્રગટ કર્યો વિજ્ઞપ્તિમાં કે જો અત્યારે અમે વલ્લભકુલ બાળકો આપના છીએ અને આપ અમારા નિધિ સ્વરૂપ છો. કારણ કે નિધિ સ્વરૂપ જે કીધું અમારા નિધિ સ્વરૂપ એ આચાર્ય બાળકોના નિધિ સ્વરૂપ હોય. એટલે ગોવર્ધનનાથજી એટલે કહ્યું કે ભલે આપ એમ કે એવું કહેવા માંગે છે આ વિજ્ઞપ્તિમાં કે ભલે એમ કે આપ અમારી પર કૃપાદ્રષ્ટિ નથી કરી રહ્યા તો એમાં પણ આપ યોગ્ય હોય તેમ જ કરો. એવો હું જે તમારો છું તેની પ્રાર્થના છે. હે કમલલોચન, હું તમને શી પ્રાર્થના કરી શકું? હું તો તમારી કૃપાથી જ જીવું છું. તેથી મને તો આ વિપ્રયોગ જ ઉચિત છે. તમે સર્વજ્ઞ છો. એટલે આ જે વિજ્ઞપ્તિ છે એવું બની શકે કે આપને જે 6 મહિનાનો વિપ્રયોગ આવ્યો તો કૃષ્ણદાસ અધિકારીએ જે ગોલોક લીલા સંબંધી શ્રાપને યથાર્થ કરવા માટે, એટલે એ વિપ્રયોગ સમયનો આ વિજ્ઞપ્તિનો ભાવ હોઈ શકે. પણ મૂળમાં આ જે શ્લોક છે એમાં જે કહેવા માંગે છે કે જે ઠાકોરજી અત્યારે કૃપા નથી કરી રહ્યા સ્વીયજનો ઉપર, પણ જગતના ઉપર કરી રહ્યા છે પણ સ્વીયજનો ઉપર ખાસ નથી કરી રહ્યા એવું જે લાગે છે. તો એવું લાગે જ્યારે ભવિષ્યમાં આચાર્ય કુલ બાળકોને, તો એ વખતે બાળકોએ આવો ભાવ કરવો કે પ્રભુએ અમને ઉપેક્ષા કરીને વિપ્રયોગનું દાન કર્યું છે. એટલે બહિર્મુખ ન થઈ જવું, આમ કરી નાખવું ને તેમ કરી નાખવું એવું લાગી ન જવું, પરંતુ વિપ્રયોગનો અનુભવ કરીને ચિત્ત ઠાકોરજીમાં રાખવું અને છેવટે કહેવું કે તમે જે કરી રહ્યા છો એ યોગ્ય છે અને તમે સર્વજ્ઞ છો. એટલે ગુસાઈજીએ 6 માસ સુધી ચંદ્ર સરોવર પર બિરાજીને જે આપે તાપ કર્યો એમાં ઠાકોરજીને જે ભાવ કહ્યો વિપ્રયોગનો એ આવો જ હતો. અને હવે આગળ જે શ્લોક છે, ત્રીજો શ્લોક, એમાં શબ્દાર્થમાં કહે છે. પહેલા તો શ્લોક લઈએ. નિજાનંદ નિમગ્નસ્ય ભવેદ્યદપિ વિસ્મૃતિ ભક્તાર્ધ ભવર્ત્યસ્ય કૃપાલોરુજિતા નસા. નિજાનંદમાં નિમગ્નને જો કે વિસ્મૃતિ થાય તો પણ ભક્તોને અર્થે પ્રગટ થયા એવા દયાળુ પ્રભુને વિસ્મૃતિ યોગ્ય નથી. હવે આમાં જે શબ્દાર્થ છે એનું વિવેચન કરતા કહે છે કે શ્રી કૃષ્ણ એવા છે કે રાત્રિ દિવસ પોતાના આનંદમાં મગ્ન રહે છે. તે સમયે યદ્યપિ તેમને સંસારની ભાવની વિસ્મૃતિ છે તો પણ જ્યારે પોતે ભક્તોના અર્થે અવતાર લે છે ત્યારે તો પોતે પરમ કૃપાળુ છે. હે શ્રી કૃષ્ણ, ભક્તોના ઉદ્ધાર અર્થ અવતાર લઈને પણ જો સંસારમાં પતિત ભક્તોની વિસ્મૃતિ કરશો તો તે આપને માટે યોગ્ય નથી. ત્યારે તો આપ કૃપા કરીને એ આચાર્ય બાળકોને અંગીકાર કરશો જ. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કે ત્વદમ ગીકૃતયો જીવેષ્વધિકારો યતઃ પ્રભો અતસ્તે ન વિચારાહ કૃપા કુરુ કૃપાનિધે. અર્થ, આચાર્ય કુલ બાળકોને વિશે આપનો અંગીકૃતિરૂપ અધિકાર છે. તેથી હે પ્રભુ, હે દયાના નિધિ, એ વિચારવાને યોગ્ય નથી. તેથી કૃપા કરો. હે નાથ, તમારો અંગીકૃત કરેલો આચાર્ય કુલ બાલક તમારા અધિકાર યોગ્ય છે. આ દુનિયાના લૌકિક સંબંધથી આપને ભૂલી ગયો છે. તેથી જો કે અધિકાર યોગ્ય નથી તો પણ આપ કૃપા નિધિ હોઈ આચાર્ય કુલ બાળકો ઉપર કૃપા કરો. એટલે આ ખરેખર આખો જે ગ્રંથ છે આચાર્ય કુલ બાળકો માટે શ્રી હરિરાયજીની એક એવી દેન છે કે જેમ 8452 સમગ્ર વૈષ્ણવોના માટે એ પોષણ રૂપ ગણાય છે, એવી રીતે સમસ્ત આચાર્ય કુલ બાળકો માટે આ હરિરાયજી જાણે કે વકાલત કરી રહ્યા હોય બાળકો માટેની ઠાકોરજીને, એવી કૃપા હરિરાયજી મહાપ્રભુજીએ વરસાઈ છે. એટલે જ આપનું પાછળ મહાપ્રભુજી લાગે છે. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. તો આજે આ બીજો શ્લોક અને ત્રીજો શ્લોક જે આવ્યો, હવે આવતીકાલે
ચોથો અને શક્ય હશે તો પાંચમો શ્લોક આવશે. બોલો શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો.